બાળ મજૂરી અટકે એના માટે ગવર્મેન્ટ એના વાલીઓ માટે, એના મા બાપ માટે શું પગલાં લે છે? એની રોજગારી માટે શું કરે છે? એ બાળકના ભવિષ્ય માટે ગવર્મેન્ટ શું પગલાં લેવાની છે? પછી સાહેબ તમે કાયદો લઈને બાળ લગ્ન તમારે અટકાવવા છે. હું સાથે છું એમાં, પણ બાળ લગ્ન કરવા ક્યારે પડે છે સાહેબ? આ તો મૂળ ગોતો પેલા, એનું મૂળ ગોતો બાળ લગ્ન કરવા ક્યારે પડે છે? આ સાહેબ મજબૂરી છે ગામડાના માણસની. આ કોઈ શોખ નથી. અમારી દીકરીને 16 વર્ષમાં પરણાવી દીધી. દીકરી અમને વાલી છે. અને એક મુદ્દો આ કે દીકરીની એક ઉંમર થાય આપને ચિંતા. બીજું 3 દીકરીઓ પેટ પડી હોય સાહેબ, એક 21ની, એક 19ની અને એક 17ની હોય તો 21ની 19ના લગ્ન થતા હોય ને સાહેબ, આ માણસ પાસે ત્રીજી દીકરી પરણાવવાના પૈસા આવતા વર્ષે સાહેબ ન હોય. 20 વર્ષે ટીપીને ભેગું કર્યું હોય સાહેબ, અને કોરિયા નોખા કાઢીને ત્યાં 3 દીકરીના લગ્ન માટે એને ભેરું થયું હોય. એટલે ન્યા બેહો. એટલે તમે આ વાત ખાસ લખો. અમે ગામડામાં ગયા હતા ને આવો પ્રશ્ન મળ્યો છે, તો દીકરી માટેની એવી યોજના લઈ આવો કે ગરીબની દીકરી છે ને એને ગવર્મેન્ટ પરણાવી દે. 5000 રૂપિયા સાહેબ કુંવરબાઈ નું મામેરું. 5000 રૂપિયા સાહેબ આવે. હું જૂનું ફ્રીજ નો આવે. આવી મસ્કરી કરવાની છે ને, આવી મસ્કરી કરવાની લોકોની. 5000 રૂપિયા કુંવરબાઈ નું મામેરું, એના દીકરી પરણી દે. સાહેબ કલ્પના તો કરો. કરોડપતિ ને મેવા, ગરીબ ને સાહેબ કઈ લુઈ નાખ દેવાના. ટેક્સ આ બધાય ભરે છો, તમે ભરો છો ને, અમે બધાય ભરી.